આપ જોઈ રહ્યા છો લોહીના નિશાન જે છે એક પોલીસ કર્મીના। આજે સવારે માધુપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક રિક્ષા ચાલકે તેને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘવાયો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા તેને હોસ્પિટલ ખસેડવા માટે 108 અને પોલીસને જાણ કરતા માધુપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। પરંતુ અધિકારી દ્વારા જાણવામાં આવ્યું કે મારી હદ નથી, દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ છે એવું જણાવી નીકળી ગયા હતા। બાદમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા પણ કંઈક આવા જ હાલ હતા, જે બાદ 30 મિનિટ બાદ 108 આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। अरे भाई पुलिस साहब जता था रिक्शा पाले ठोकी एना परथी 108 વાર ની તો પોણા કલાક રીંગો મારી મારું નામ એટલે બધું બી આલી 108 માં અને 5 કોલ કરે પોણા કલાક 108 આવી पुलिस वाला माधुपुरा वाला અહીંયા એટલે કે અમારા રિક્ષા જાતો દરિયાપુરા કે માધુપુરા એનો માલ પડી રહ્યો 2 કલાક ની અંદર એક ઘરે 2 કલાક પોઝિશન રહી એની पुलिस वाला ઉભા હતા। અમે એમને કીધું કે સાહેબ એવું તો અમે લોકો મદદ કરીએ આ અનલ બિચારાને તમે જીપ્સીમાં બેસાડી લઈ જાઓ તો ગમે તે રીતે લઈ જાઓ કે 108 આવે 108 તો આવતા હતા 2 કલાક થઈ જાય। એવું છે કે હદ માધુપુરાની લાગે છે, પણ ડ્રાઈવર મારા ત્યાં દરિયાપુર વન મોબાઈલનો હતો, સવારે નાઇટ કરી અને સવારે ઘરે જતો હતો તે બાળકો નજીક એક રિક્ષાવાળાએ અડફેટે લેતા પડી ગયા ને ઈજા થતા સિવિલમાં લાયેલા છે। હાલ માથાના ભાગે ઈજા છે એટલે સીટી સ્કેન ચાલુ છે। એક તરફ પોલીસ કર્મી રાત્રિની નોકરી પૂરી કરી ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થતા પોલીસ તો આવી, પરંતુ 108 આવે ત્યાં સુધી રાહ જોવી માનવતા મરી પરવારી હોય એ રીતે ભોગ બનનારને ઈજાઓ પહોંચી હોવા છતાં તેને હોસ્પિટલ ખસેડવા માટે તસ્દી પોલીસે ના લીધી। જો પોલીસ જ પોલીસની મદદ ના કરે તો જનતાએ પોલીસ પાસે મદદ અને સુરક્ષાની શું આશા રાખવી એ મહત્વનો સવાલ બની રહ્યો છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।